31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ। આ દિવસે ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા જોવા મળે છે। મહેસાણાના બહુચરાજીના નાના એક સલૂન ધારક બે વ્યક્તિઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। બે મિત્રો દિનેશ પારેખ અને શૈલેષ વાળંદ છેલ્લા 10 વર્ષથી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ પોતાના સલૂનમાંથી જે કંઈ પણ આવક આવે તે તમામ આવક એ મૂંગા અને અબોલ જીવો માટે ખર્ચ કરે છે। બે દિવસની પોતાની દુકાનની તમામ આવક દાનમાં આપી દેવા અને ખૂબ જ મોટી વાત છે। આ નાના વેપારી અને એમાં એક નાનું એવું સલૂન ચલાવતા આ બે મિત્રો પોતાની આ દરિયાદિલીથી બહુચરાજી પંથકમાં બધાનું દિલ જીતી લીધું છે। હું આ કાર્ય છેલ્લા 10 વર્ષ, આ 10મું વર્ષ છે મારું। 9 વર્ષ પૂર્ણ કર્યા અને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ છે। અને આજના સમયમાં 31ની જે પશ્ચિમી સંસ્કૃતિનું જે આધુનિકરણ થઈ રહ્યું છે અને આજના યુવાનો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે કે ડાન્સ પાર્ટી કરવી, હા છે ના છે, દારૂની રેલમછેલ કરવી, આ બધું આપણી સંસ્કૃતિને અનુકૂળ નથી। તો આ મને એમ લાગ્યું કે આજના યુવાનોને એક સારો સંદેશ પહોંચે એવો મારો નાનકડો પ્રયાસ છે। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી આ બે દિવસની જે તમામ આવક આવે એ હું ગાયોના ઘાસચારા પાછળ વાપરું છું। આ બંને મિત્રો શૈલેષભાઈ અને દિનેશભાઈ, બંને મિત્રોને પહેલાં તો હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। બંને મિત્રો ખૂબ છેલ્લા 10 વર્ષથી ખૂબ ઉમદા કાર્ય અને સરાહનીય કાર્ય કરી રહ્યા છે। અત્યારે 31 ડિસેમ્બર એટલે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં જોઈએ તો પાર્ટીઓ થતી હોય છે। 2 દિવસની જે આવક છે એમની પોતાની, એ તમામે તમામ આવક એ ગાયોને આ ઘાસચારા પાછળ વાપરી રહ્યા છે। હૃદયપૂર્વક હું ફરીથી બંને મિત્રોને અભિનંદન આપું છું કે નવા વિચારો અને કંઈક આપણાથી સારું કાર્ય થઈ શકે એવા પ્રયત્નો કરવા જોઈએ। પરોપકાર ભાવના, જે એવું કહેવાય કે માણસને મદદ કરે પણ પશુને મદદ કરવી એ તો બહુ ખૂબ સરાહનીય